नमो भगवते तस्मै कृष्णाय अद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यथा श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नुमः प्रेम्णान्यत् साधनं लोके नास्ति मुख्यं परं महत् श्रीभागवतमेवात्र परं तस्य हि साधनं सर्ववेदेतिहासानां सारं समुद्धृतं स च संस्रावयामासं महाराजं परीक्षितं निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पीबतं भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका वन्दे श्रीकृष्णदेवं मुरनरकविदं वेदवेदान्तवेद्यं लोके भक्तिप्रसिद्ध्यै यदुकुलजलधो प्रादुरासीदपार यस्यासीद्रूपमेव त्रिभुवनतरणे भक्तिवश्च स्वतन्त्रं शास्त्रं रूपं च लोके प्रकटयति मुदा यस्यानुभूतिहेतु जन्माद्यस्य तोऽन्वयादितरत चार्थे स्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकेतवोऽत्र परमो निर्मत्सराणां शतां वेद्यं वास्तवं भद्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परेरीश्वर सद्योरद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् हरि सर्वात्मना सेव्यो ज्ञात्वा माहात्म्य आदरात् इत्यर्थं सकले स्कन्धे तथांशेऽल्पेऽपि निश्चितः। ગયા વખતે આપણે 24મો અધ્યાય સંપન્ન કર્યો. 24મા અધ્યાયની અંદર પ્રચેતાઓને રુદ્રગીતનો ઉપદેશ કર્યો છે શિવજીએ, અને પ્રચેતાઓ એની ઉત્પત્તિ અને તેઓને ભગવાન શંકરે કરેલો રુદ્રગીતનો ઉપદેશ, એમાં વિસર્ગ લીલા અંતર્ગત મોક્ષ પ્રકરણના અવાંતર સાયુજ્ય પ્રકરણવાળું પ્રથમ, એટલે કે શરૂઆતથી 24મા અધ્યાયમાં રુદ્રગીત સ્તોત્રના રૂપે સાયુજ્ય મુક્તિનું સાધન નિરૂપિત થયું છે. આજે આપણે 25મો અધ્યાય આગળ પ્રકરણ બદલી રહ્યું છે, એ બ્રહ્મભાવ મુક્તિનું પ્રકરણ છે. તો વિસર્ગ લીલા અંતર્ગત મોક્ષ પ્રકરણના અવાંતર બ્રહ્મભાવ પ્રકરણવાળું દ્વિતીય, એટલે શરૂઆતથી 25મા અધ્યાયની અંદર જાગ્રત અવસ્થા દ્વારા
સર્વ વસ્તુઓના વિવેકનું નિરૂપણ, જીવની સંસાર માર્ગમાં ગતિની સામગ્રીઓનું વર્ણન છે. એટલે જીવ કઈ રીતે સંસારમાં ફસાય છે એનું વર્ણન અહીંયા પુરંજનના ઉપાખ્યાનથી નારદજી છે પ્રાચીન બર્હિરાજાને સમજાવે છે. એમાં ગયા વખતે આપણે પ્રકરણાર્થ પણ જોયો. બ્રહ્મભાવ પ્રકરણના 25 થી 29 અધ્યાયનો અર્થ જોયો આપણે ભાગવતાર્થ નિબંધમાં. એમાં સર્વ વસ્તુઓના સ્વરૂપનું જ્ઞાન જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં એમ 2 પ્રકારે થાય છે. 25મા અધ્યાયની અંદર જાગ્રત અવસ્થાનું અને 26મા અધ્યાયની અંદર સ્વપ્ન અવસ્થાનું નિરૂપણ કરેલું છે. બ્રહ્મભાવ પ્રકરણની અંદર પાછા 2 વિભાગ છે, એક સંસાર અને એક મોક્ષનો માર્ગ. એવા 2 વિભાગો છે. એ બેયના સ્વરૂપ આ પ્રકરણમાં કહેવાના છે. તે એકી સાથે પણ કહી શકાય, છતાં પણ અહીંયા જુદા જુદા કયા છે. એનું કારણ એ છે કે સંસારમાં જે પ્રકારે જીવની ગતિ થાય છે એ પ્રકારે મોક્ષના માર્ગમાં થતી નથી. તેથી બંનેની ગતિનો ભેદ જણાવવા માટે સંસારના અને મુક્તિ માર્ગના સાધનોની કથા પણ અહીંયા જુદી જુદી કહી છે. એમાં આપણે સર્વપ્રથમ હવે 25મો અધ્યાય સાથે સાથે ભાગવતાર્થ પ્રકરણ પણ લેતા જ જશું, જેથી કરી આપણને શ્રી મહાપ્રભુજીએ જે એના તાત્પર્ય સમજાવ્યું છે એ આપણે સમજી શકીએ. અધ્યાય 25મો છે પુરંજનનું આખ્યાન. ભાગવતજીમાં તમે જુઓ, એમાં વિશેષમાં સર્વપ્રથમ પ્રાચીન બર્હીનું ચિત્ત કર્મમાં આસક્ત છે. પ્રાચીન બર્હી એટલે પ્રચેતાઓના પિતા. એનું ચિત્ત કર્મમાં આસક્ત છે. તેને દયાળુ નારદ મુનિએ આત્મવિદ્યાનો ઉપદેશ કર્યો, એટલે બ્રહ્મવિદ્યાનો. આ 25મા અધ્યાયમાં બુદ્ધિયોગ વડે આત્માની વિષયથી અસંગ શ્રુતિ અને જાગ્રત અવસ્થાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. 25મા અધ્યાયની અંદર બુદ્ધિયોગ વડે આત્માની વિષયથી અસંગ શ્રુતિ. અસંગ શ્રુતિ એટલે આત્મા જે છે એને વિષયો સાથે સંગ નથી એમ. આત્માની વિષયથી અસંગ શ્રુતિ અને જાગ્રત અવસ્થાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જોકે આ અધ્યાયમાં રુદ્રનું અંતર્ધ્યાન થવું અને પ્રચેતાના તપનું નિરૂપણ કરવું યોગ્ય હતું. છતાં પણ પ્રાચીન બર્હિસ યજ્ઞાદિ કર્મમાં સકામ હોવાથી એ દ્વારા શુદ્ધિનો સંભવ નથી. એટલે પ્રાચીન બર્હી રાજા છે એ યજ્ઞાદિ કર્મમાં સકામ કર્મ કરતો હતો, અને સકામ કર્મ કરવા વાળો છે એનું અંતઃકરણ શુદ્ધ ન થાય. એટલે અહીંયા ભાગવતકાર સમજાવે છે કે પ્રાચીન બર્હી યજ્ઞાદિ કર્મમાં સકામ હોવાથી એ દ્વારા શુદ્ધિનો સંભવ નથી. તપના પ્રભાવ વડે જ બુદ્ધિ થાય છે. અહીંયા શુદ્ધિ હોવું જોઈએ, તપના પ્રભાવ વડે જ શુદ્ધિ થાય છે એવું સૂચન કરવાને જ પૂર્વા અધ્યાયની સમાપ્તિ કરી આ અધ્યાયના ઉપક્રમમાં એનું અનુસંધાન કરે છે. એટલે પ્રચેતાઓએ જે તપ કર્યું એના કારણે પ્રાચીન બર્હી રાજાના અંતઃકરણની શુદ્ધિ થઈ છે. કારણ કે જે ઉપદેશ આપવાવાળો, કરવાવાળો અને અનુમોદન આપવાવાળો એ બધાને એક સરખું ફળ મળે છે. તો તપ કરવાનું આજ્ઞા છે એ બર્હિસદે જ આપી છે પ્રચેતાઓને. એટલે પ્રચેતાઓના તપથી બર્હિસદની પણ અંતઃકરણની શુદ્ધિ થઈ. બર્હિસદ છે, પ્રાચીન બર્હી રાજા છે, યજ્ઞાદિ કર્મમાં આસક્ત હતા, સકામ કર્મ કરતા હતા. એના દ્વારા એને શુદ્ધિનો સંભવ જ ન હતો. પણ પ્રચેતાઓએ તપ કર્યું એનાથી બર્હિસદની, પ્રાચીન બર્હી રાજાનું
અંતઃકરણ છે એ શુદ્ધ થયું. એટલે તપના પ્રભાવ વડે જ શુદ્ધિ થાય છે એવું સૂચન કરવાને જ પૂર્વાધ્યાયની સમાપ્તિ કરી આ અધ્યાયના ઉપક્રમમાં એનું અનુસંધાન કરે છે. એટલે આગળનો જે પ્રચેતાઓની વાત આગળ આવી એનું પણ અહીંયા થોડું અનુસંધાન કર્યું છે. એનું તાત્પર્ય શ્રી મહાપ્રભુજીએ એ રીતે સમજાવ્યું કે પ્રચેતાઓના તપથી બરહિસદની પણ શુદ્ધિ થઈ છે એ જણાવવા માટે અહીંયા શરૂઆતમાં પ્રચેતાઓનું વર્ણન છે. નહીંતર અહીંયા તો બ્રહ્મ પ્રકરણ શરૂ થઈ ગયું તો એનું વર્ણન કેમ આવ્યું એ બધી વાતના ખુલાસાઓ શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધમાં સમજાવ્યા છે. એ મહાપ્રભુજીના શબ્દોમાં જ આપણે સમજશું. એમાં પ્રથમ શ્લોકનો પાઠ કરશું. ઇતિ સંદૃશ્ય ભગવાન બર્હિષદેરભિપૂજિતઃ પશ્યતામ રાજપુત્રાણામ તત્રેવાંતર્દધે હરઃ. મૈત્રીજીએ કહ્યું એ પ્રમાણે સદાશિવે ઉપદેશ કર્યા પછી પ્રચેતાઓએ એમની પૂજા કરી. એટલે આગળના 24મા અધ્યાયમાં આપણે આ બધે પ્રસંગ જોઈ ગયા કે શિવજીનું દર્શન થયું પ્રચેતાઓને, અને પછી શિવજીએ પ્રચેતાઓને રુદ્રગીતનો ઉપદેશ આપ્યો કે ભાઈ ભગવાનની સ્તુતિ, ભગવાનનું ધ્યાન, ભગવાનનું સ્મરણ, ભગવાનના મંત્રનો જપ ને આ બધું કઈ રીતે કરવું એના માટે રુદ્રગીતનો ઉપદેશ આપ્યો છે. અને ત્યાર પછી શિવજી અંતર ધ્યાન થઈ ગયા એટલે પ્રચેતાઓ છે એ તપ કરવા માટે સમુદ્રમાં જાય છે. એ પ્રમાણે સદાશિવે ઉપદેશ કર્યા પછી પ્રચેતાઓએ એમની પૂજા કરી અને પછી એમના દેખતા જ શિવજી અંતર્ધાન થઈ ગયા. પછી બધા પ્રચેતાઓ સદાશિવે કહેલા ભગવાનના સ્તોત્રનો જળમાં ઊભા ઊભા જપ કરવા લાગ્યા અને એમ કરતા 10,000 વર્ષ વીતી ગયા. પ્રચેતાઓ પાછા આવ્યા નહોતા તે દિવસોમાં એમના પિતા પ્રાચીન બર્હિરાજા, જેમનું મન યજ્ઞ વગેરે કર્મકાંડમાં ચોટેલું હતું, તેમને આધ્યાત્મ વિદ્યા વિશારદ અને દયાળુ નારદજીએ ઉપદેશ આપ્યો. હે રાજા, આ યજ્ઞો કરીને તારે તારું કયું કલ્યાણ કરવું છે? દુઃખનો આત્યંતિક નાશ અને પરમાનંદની પ્રાપ્તિનું નામ કલ્યાણ છે. તે તો કર્મોથી નથી મળતું. એટલે આ તું જે સકામ કર્મો કરે છે એનાથી કંઈ ફલ ન મળે, તારા ભૌતિક સુખો મળે, બીજું કંઈ ન મળે. એટલે સાચું કલ્યાણ શેમાં છે? દુઃખનો આત્યંતિક નાશ. દુઃખનો આત્યંતિક નાશ એટલે ફરી પાછું એ આ જન્મ મરણના ચક્રમાં ન આવવું પડે તો દુઃખનો આત્યંતિક નાશ થાય, એમ જેને મોક્ષ કહેવામાં આવે છે. તો દુઃખનો આત્યંતિક નાશ અને પરમાનંદની પ્રાપ્તિ એનું નામ જ કલ્યાણ છે, એટલે મોક્ષ છે. અને એ આવા કર્મોથી, સકામ કર્મોથી નથી મળતો. ત્યારે પછી પ્રાચીન બર્હિરાજાએ કહ્યું, આમાં શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધમાં ઘણા બધા ખુલાસાઓ કર્યા છે, 1 થી 6 શ્લોકમાં, એટલે 6 સુધી આપણે લઈ લઈએ. પ્રાચીન બર્હિરાજાએ કહ્યું કે હે મહારાજ, મારી બુદ્ધિ કર્મકાંડમાં જ લાગેલી છે, તેથી હું પરમ કલ્યાણથી અણજાણ છું. તો હું કર્મ બંધનમાંથી છૂટી જાઉં એવું વિશુદ્ધ જ્ઞાન મને કહો. આ રીતે પ્રાચીન બર્હિરાજાએ નારદજીને વિનંતી કરી કે આ બધા કર્મ બંધનો મારા છૂટે અને હું પરમ કલ્યાણ એટલે મોક્ષને પ્રાપ્ત કરું એવી અને વિશુદ્ધ જ્ઞાન મને પ્રાપ્ત થાય એવી કૃપા કરો. એ રીતે પ્રાચીન બર્હિરાજા નારદજીને વિનંતી કરે છે. મૂળ પુરુષ કપટ ધર્મમય ગૃહસ્થાશ્રમમાં જ સ્ત્રી, પુત્ર અને ધનને જ પુરુષાર્થ કરીને માને છે. જે મૂળ છે એટલે અજ્ઞાની પુરુષ છે, એ કપટ ધર્મવાળો જે ગૃહસ્થાશ્રમ છે એમાં જ સ્ત્રી, પુત્ર, ધન એ બધાને જ પુરુષાર્થ કરીને માને છે અને સંસારના માર્ગમાં ભટકે છે, એને મોક્ષ મળતો નથી. આવા જે સંસારમાં ડૂબેલા છે, આસક્ત છે, એવા લોકોને ક્યારેય મોક્ષ નથી મળતો.
રાજાએ યજ્ઞોમાં જેટલા પશુઓને માર્યા હતા એ સઘળા નારદજી એને પ્રત્યક્ષ દેખાડ્યા. એટલે યજ્ઞની અંદર ઘણા બધા પશુઓને માર્યા હતા એ નારદજી એને પ્રત્યક્ષ દેખાડ્યા અને કહ્યું કે હે રાજા, તે યજ્ઞમાં નિર્દયપણે હજારો પશુઓને બલિ આપીને માર્યા છે, તેને નજરે જો. જે પશુઓને તે પીડા પહોંચાડેલી તે પીડાને યાદ કરી તે સઘળા તારી વાટ જોઈ રહ્યા છે. જ્યારે તું મરી જઈશ ત્યારે તેઓ ક્રોધથી લોખંડના હથિયાર વડે તને કાપશે. એટલે તે લોખંડના હથિયારથી એણે કાપ્યા હતા. હવે એ બધા રાહ જોઈને બેઠા તારી. જેવો અહીંથી જાય છે એટલે બધા પશુઓ તને મારશે. આ બાબતમાં શ્રી મહાપ્રભુજીએ 1 થી 6 શ્લોકમાં ભાગવતાર્થ નિબંધમાં એને સમજાવ્યું છે. પેજ નંબર 235 ઉપર છે. આમાં અધ્યાય 25 જાગ્રત અવસ્થાનું નિરૂપણ. આ 25મા અધ્યાયના આરંભમાં પ્રચેતાઓએ કરેલી તપની કથા કહેલી છે. તે યોગ્ય નથી એમ ન માનવું. આવી અહીંયા કોઈ શંકા કરે કે ભાઈ 25મા અધ્યાયની શરૂઆતમાં તો બ્રહ્મ પ્રકરણ શરૂ થઈ જાય છે અને એમાં પ્રચેતાઓની વાત કેમ આવી, પ્રચેતાઓના તપની કથા કેમ આવી? તો એ તપની કથા કહેલ તે યોગ્ય નથી એવું ન માનવું. કારણ કે કરનારને અને જ્ઞાન કરનારને અને સંમતિ આપનારને સરખું ફળ મળે છે. એટલે તપ કરવાવાળાને, પછી તપ કરવાની આજ્ઞા કરવાવાળાને અને તપ કરવામાં જેની સંમતિ છે એને અનુમોદન આપવાવાળા છે એ સંમતિ આપનારને સરખું ફળ મળે છે. એવો નિયમ છે શાસ્ત્રનો. એટલે પ્રાચીન બરહી રાજાને પ્રચેતાઓને તપ કરવાની આજ્ઞા કરેલી, એનાથી એનું અંતઃકરણ એ શુદ્ધ થયું છે. તો એ નિયમ પ્રમાણે તેઓના તપને બરહીસદ સાથે પણ તેના ચિત્તને શુદ્ધ કરવા રૂપ સંબંધ છે. એટલે પ્રચેતાઓનું જે તપ છે એ તપને કારણે બરહીસદ રાજાનું પણ અંતઃકરણ શુદ્ધ થયું છે. કેમ કે તપ કરનારને, આજ્ઞા કરનારને અને સંમતિ આપનારને બધાને એક સરખું ફળ મળે છે. એટલા માટે શરૂઆતમાં પ્રચેતાઓની કથા અહીંયા સ્ટાર્ટ થઈ છે આ બ્રહ્મ પ્રકરણમાં. એનું કહેવાનું શ્રી મહાપ્રભુજીનું તાત્પર્ય એ છે કે પ્રચેતાઓના તપના કારણે બરહીસદના અંતઃકરણની શુદ્ધિ થઈ છે. તેના ચિત્તને શુદ્ધ કરવા રૂપી સંબંધ છે એમ જણાવવા માટે બ્રહ્મભાવના પ્રકરણના આરંભમાં જ એ તપની કથા કહેલી છે પ્રચેતાઓના. નહીતર તો પ્રકરણ બદલી ગયું. પ્રચેતાઓની વાત અહીંયા શા માટે આવી? તો શ્રી મહાપ્રભુજી એનો ખુલાસો કર્યો કે ભાઈ પ્રચેતાઓના તપના કારણે એને જે તપ કરવાની આજ્ઞા આપવાવાળા એના પિતા હતા પ્રાચીન બરહી રાજા, એનું અંતઃકરણ પણ શુદ્ધ થયું છે. પ્રચેતસો તપ કરવા નીકળ્યા ત્યાર પછી નારદ બરહીસદ પાસે આવેલા હોવાથી નારદજી ત્યાં આવ્યા ત્યાર પછી પ્રચેતસોનું તપ થયેલું. તેથી એ તપથી નારદ આવ્યા ત્યારે બરહીસદનું ચિત્ત શુદ્ધ કેવી રીતના થયેલું હોય આવી શંકા થાય તો જાણવું કે પ્રચેતસોનું તપ પૂરું થયા પછી નારદે બરહીસદ પાસે આવી અને એની કથા કહેલી છે. એટલે પ્રચેતાઓએ જે તપ કર્યું છે એ પૂરું થતાં બરહીસદ રાજાનું અંતઃકરણ શુદ્ધ થયું હતું એમ. એટલે તો એને વિનંતી કરી કે ભાઈ અમારા જેવા મૂઢ પુરુષ છે એનું સાચું કલ્યાણ શેમાં છે એ તમે અમને બતાવો. તો આવી જે વિનંતી કરી બરહીસદે એનું કારણ જ એ છે કે એનું અંતઃકરણ શુદ્ધ થયું છે. એટલે શ્રી મહાપ્રભુજીએ પહેલાં એક એવી શંકા ઉઠાવી કે ભાઈ પ્રચેતાઓ તપ કરવા નીકળ્યા ત્યાર પછી નારદજી બરહીસદ પાસે આવેલ હોવાથી નારદજી ત્યાં આવ્યા ત્યાર પછી પ્રચેતસોનું તપ થયેલું.
તેથી એ તપથી નારદજી આવ્યા ત્યારે બરહિસદનું ચિત્ત શુદ્ધ કેવી રીતના થયેલું છે, આવી શંકા થાય તો શ્રી મહાપ્રભુજી એનું સમાધાન કરે છે કે પ્રચેતસોનું તપ છે એ પૂરું થયા પછી જ નારદજી બરહિસદ પાસે આવી અને એને કથા કહેલી છે. આ વિષયનું પ્રમાણ નથી એમ પણ ન માનવું, એનું પ્રમાણ પણ છે. કારણ કે નારદજી આવ્યા ત્યારે બરહિસદને વૈરાગ્ય થયેલો એમ એણે ઉચ્ચારેલ શ્લોક 6 વગેરેથી જણાય છે કે બરહિસદને વૈરાગ્ય થયો છે. 6થા શ્લોકમાં બરહિસદ કહે છે કે મૂળ પુરુષ કપટ ધર્મમય ગૃહસ્થાશ્રમમાં જ સ્ત્રી, પુત્ર અને ધનને જ પુરુષાર્થ કરીને માને છે અને સંસારના માર્ગમાં ભટકે છે, એને મોક્ષ મળતો નથી. આ બરહિસદના વાક્યો છે. એનાથી શ્રી મહાપ્રભુજી એ સમજાવે છે કે બરહિસદ રાજાનું ચિત્ત શુદ્ધ થયું છે પ્રચેતાઓના તપના કારણે, એટલે એ આ રીતે એને વૈરાગ્ય સંસારમાં આવેલો છે એની ચિત્ત શુદ્ધિ થવાને કારણે. તો શ્રી મહાપ્રભુજી આગળ કહે છે કે નારદજી આવ્યા ત્યારે બરહિસદને વૈરાગ્ય થયેલો એમ એણે ઉચ્ચારેલા શ્લોક 6 વગેરેથી જણાય છે અને ચિત્ત શુદ્ધ થયા વિના વૈરાગ્ય થવાનું સંભવતું નથી. જો ચિત્ત શુદ્ધ હોય તો જ આવો વૈરાગ્ય સિદ્ધ થાય, નહીતર ન થાય. એનું કારણ એ છે કે પ્રાચીન બરહી રાજા છે એ કર્મની અંદર જ આસક્ત હતા અને સકામ કર્મમાં જ રૈચા પૈચા રહેતા હતા, એટલે એનું અંતઃકરણ રાજસ હતું અને વિષય ભોગમાં આસક્ત હતું. પણ પ્રચેતાઓના તપના કારણે એનું અંતઃકરણ શુદ્ધ થયું અને અંતઃકરણ શુદ્ધ થવાને કારણે વૈરાગ્ય આવ્યો અને વૈરાગ્ય આવ્યો એટલે એને આ નારદજીને આવી વિનંતી કરી શક્યા કે ગૃહસ્થીઓ છે એ મૂઢ છે અને આ સ્ત્રી, પુત્ર, ધન વગેરેમાં પુરુષાર્થ માની બેસે છે અને સંસાર માર્ગમાં એ ભટકે છે. તો આવું જે એને પ્રાચીન બરહી રાજાને વૈરાગ્ય થયું એનું કારણ એ છે કે પ્રચેતાઓના તપને કારણે પ્રાચીન બરહી રાજાનું અંતઃકરણ શુદ્ધ થયું છે. અને ચિત્ત શુદ્ધ થયા વિના વૈરાગ્ય થવાનું સંભવતું નથી. એટલે જ્યાં સુધી ચિત્ત છે એ શુદ્ધ ન થાય, મતલબ એ જે કામનાવાળું હોય, સકામ યજ્ઞ કરતું હોય ત્યાં સુધી ચિત્ત શુદ્ધ ન કહેવાય. અને ચિત્ત શુદ્ધ થયા વિના વૈરાગ્ય થવાનું સંભવતું નથી. પ્રચેતસોના તપ સિવાય તેનું ચિત્ત શુદ્ધ થવાનું કાંઈ કારણ નથી. કારણ કે બરહિસદ રાજા જે યજ્ઞો કરતા હતા એ સકામ કરતા હતા, એનાથી તો એનું ચિત્ત વધારે મલિન થયું. ચિત્ત શુદ્ધ થવાનું કારણ પ્રચેતાઓનું તપ હતું. પ્રચેતાઓના તપના કારણે એનું ચિત્ત કેમ શુદ્ધ થયું? તમે કયો જી? અને સંમતિ આપનારને. હા, તો આજ્ઞા કરી ને, પ્રચેતાઓને આજ્ઞા કોણે કરી? બરહિસદે તપ કરવાની. એટલે આવી આજ્ઞા કરવા વાળાનું ચિત્ત શુદ્ધ થયું. એ શાસ્ત્રનો નિયમ છે કે તપ કરનારને, આજ્ઞા કરનારને અને સંમતિ આપનારને એક સરખું ફળ મળે. એમ ભક્તિમાં એવું છે, ભજન કરવા વાળાને, ભજન કરવાની આજ્ઞા કરવા વાળાને અને જે ભજન કરતા હોય એમાં સંમતિ આપનારને, અનુમોદન આપનારને ફળ મળે. હા, પાપમાં એવું જ છે. પાપ કરવા વાળાને, પાપ કરવાની આજ્ઞા કરવા વાળાને, પાપ થતું હોય એમાં સંમતિ આપનારને બધાને નરક મળે. બધી જગ્યાએ એ જ વાત છે, એ નિયમ છે. એ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કઈ કાર્ય થતું હોય ત્યાં આપણે જોવા જઈએ તો આપણને ફળ મળે. જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ એક્ટિવિટી ચાલી જેવી હવેલી વગેરેમાં, ત્યાં આપણે જોવા જઈએ, દર્શન કરવા જઈએ તો એ મહાપ્રભુજી પૂછે કરી કે તું ત્યાં શું કરતો હતો? મારા સિદ્ધાંત વિરુદ્ધ કાર્ય થતું હતું. એ કરનારને, આજ્ઞા કરનારને, એમાં સંમતિ આપનારને બધાને ફળ મળે. બધાય બહિર્મુખ થાય. બધી જગ્યાએ આ નિયમ લાગુ પડે, સામાન્ય નિયમ છે. એવી જ રીતના અહીંયા પ્રચેતાઓના તપના કારણે બરહિસદનું અંતઃકરણ શુદ્ધ થયું છે.
અને ચિત્ત શુદ્ધ થયા વિના વૈરાગ્ય ન થાય. પ્રચેતસોના તપ સિવાય તેનું ચિત્ત શુદ્ધ થવાનું કંઈ કારણ નથી. તેથી બરહિસદે જે વૈરાગ્યના વચનો કહ્યા, જે હમણાં શ્લોક 5 અને 6 તે બીજી રીતે ઘટતા ન હોવાથી પ્રચેતસોનું તપ થયા પછી જ નારદજી બરહિસદ પાસે આવેલા એમ માનવાનું રહ્યું. બરહિસદના કર્મથી જ તેનું ચિત્ત શુદ્ધ થયું હતું એમ પણ માની શકાય એવું નથી. એટલે બરહિસદ જે યજ્ઞ કરતા હતા, કેટલા યજ્ઞો કર્યા આપણે જોયું ને, કે જેટલી ભારત ભૂમિ હતી એમાં બધી જગ્યાએ જ્યાં જ્યાં ધોકળ ઉગી, બરહી ઉગ્યા, ધોકળ ઉગી, બધી જગ્યાએ એને આખા યજ્ઞોથી ચિતરી દીધું હતું. એટલા યજ્ઞો એને કર્યા હતા. તો એનાથી એનું ચિત્ત તો શુદ્ધ ન થયું. બરહિસદના કર્મથી જ એનું ચિત્ત શુદ્ધ થયું હતું એમ પણ ન માની શકાય. કેમ? કારણ કે તેણે સકામ કર્મ કરેલા, અને સકામ કર્મ કર્યા, સકામ યજ્ઞો કર્યા, તો સકામ કર્મ કરવા વાળાને કોઈ દિવસ ચિત્ત શુદ્ધ ન થાય. એમ નારદજીએ એને તારી પેઠે જુદી જુદી કામનાઓ રાખી. અધ્યાય 27 શ્લોક 11. એ આગળનો અધ્યાયમાં નારદજીએ કીધું છે. એનાથી એ વાત અહીંયા સિદ્ધ થાય છે કે એનું ચિત્ત છે એ શુદ્ધ નથી, એને અલગ અલગ કામનાઓ છે. પ્રાચીન બરહીને એ 27મા અધ્યાયના 11મા શ્લોકમાં નારદજી કહે છે કે હે પ્રાચીન બરહી રાજા, એ પુરંજન રાજાએ પણ તારી જેમ જ અનેક પ્રકારની કામનાઓથી પશુઓની હિંસાવાળા ઘોર યજ્ઞોથી દેવ, પિતૃ અને ભૂતપતિઓનું પૂજન કર્યું. જેમાં આવ્યું ને અનેક પ્રકારની કામનાઓથી, એટલે અનેક પ્રકારના વિષયો ભોગવવાની કામનાથી એણે આ રીતે યજ્ઞો કર્યા. એટલે એ જેમ બતાવે છે કે જે કામના છે એ અંતઃકરણની દૂષિત કરે છે. કામનાને કારણે અંતઃકરણ દૂષિત થાય છે, એટલે એનું અંતઃકરણ શુદ્ધ ન હતું એમ. મતલબ કે કર્મથી બરહિસદનું અંતઃકરણ શુદ્ધ નથી થયું. પ્રચેતાઓના તપથી જ બરહિસદનું અંતઃકરણ શુદ્ધ થયું છે, એવું શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવે છે. તેથી જણાય છે કે તપ થયા પછી નારદજીએ પુરંજનની કથા કહેલી છે અને બરહિસદને કહેલી છે. એટલે તપ જ્યારે પ્રચેતાઓનું થયું ત્યારે બરહિસદનું અંતઃકરણ શુદ્ધ થયું અને એને વૈરાગ્ય આવ્યો. અને એ સમયે નારદજી પણ આવ્યા, એટલે એને નારદજીને વિનંતી કરી કે મને સાચો કલ્યાણનો માર્ગ બતાવો અને આમાંથી હું છૂટું, આ કર્મમાંથી, એવું આપ મારી ઉપર અનુગ્રહ કરો. પછી નારદજી એને પુરંજનનું ઉપાખ્યાન સંભળાવે છે. એનાથી અહીંયા બધી સંસારમાં આસક્ત માણસ કેવી રીતના થાય છે એ બધું વર્ણન કરેલું છે. આગળ હવે શ્રી મહાપ્રભુજી આમાં સમજાવે છે ભાગવતાર્થમાં. બરહિસદને ફલ પ્રાપ્ત થયું નથી એમ જાણવા છતાં પણ નારદજીએ તેને કર્મ કરીને તું તારું શું કલ્યાણ પ્રાપ્ત કરવા ઈચ્છે છે એવો પ્રશ્ન કર્યો. નહીતર તો કર્મનું ફલ પ્રાપ્ત થયું હોય ને ત્યારે નારદજી આવું કહે તો બરાબર છે, પણ એની પહેલા હજી તો એને કર્મનું ફલ પ્રાપ્ત નથી થયું. એની પહેલા નારદજીએ આવું કેમ કહ્યું? બરહિસદને ફલ પ્રાપ્ત થયું નથી એમ જાણવા છતાં પણ નારદજીએ તેને કર્મ કરીને તું તારું શું કલ્યાણ પ્રાપ્ત કરવા ઈચ્છે છે એવો પ્રશ્ન કર્યો. જો શ્લોક 4 કે હે રાજા, આ યજ્ઞો કરીને તારું કયું કલ્યાણ કરવું છે? દુઃખનો આત્યંતિક નાશ અને પરમાત્માની પ્રાપ્તિનું નામ કલ્યાણ છે. પરમાનંદની પ્રાપ્તિનું નામ કલ્યાણ છે. તે તો કર્મથી નથી મળતું. આ રીતે નારદજીએ શ્લોક 4 કહ્યું. તે બરહિસદના ચિત્તની શુદ્ધિ થઈ છે કે નહીં તેની પરીક્ષા કરવા નારદજીએ આવું પૂછેલું છે. નારદજી આવું પૂછવાનું પ્રયોજન એ છે કે બરહિસદના અંતઃકરણ ચિત્ત શુદ્ધ થયું કે નહીં એની પરીક્ષા માટે પૂછ્યું છે. કારણ કે જો ચિત્તની શુદ્ધિ થઈ ન હોય તો તેને ઉપદેશ કરવો નકામો છે. એટલે નારદજી જે એને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપશે, આત્મવિદ્યાનો ઉપદેશ આપવા જઈ રહ્યા છે, એના માટે એનું અંતઃકરણ શુદ્ધ થયું કે નહીં એની પરીક્ષા કરવી જરૂરી છે. કારણ કે ઉપદેશ છે આત્મવિદ્યાનો અધિકારીને આપી શકાય,
એનું અંતઃકરણ શુદ્ધ હોય એને આપી શકાય. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે કે નારદજીએ બરિષદને ચિત્ત શુદ્ધિ થઈ છે કે નહીં એની પરીક્ષા કરી અને પછી એને આત્મવિદ્યાનો ઉપદેશ કર્યો છે. તે બરિષદના ચિત્તની શુદ્ધિ થઈ છે કે નહીં એવી પરીક્ષા કરવા નારદજીએ પૂછેલું છે. કારણ કે જો ચિત્તની શુદ્ધિ થઈ ન હોય તો તેને ઉપદેશ કરવો નકામો છે. મતલબ એને લાગે જ નહીં ઉપદેશ. ચિત્ત એનું જ્યારે રાજસ હોય તામસ હોય એવી કન્ડિશનમાં ઉપદેશ એને લાગે નહીં. નારદજીના પ્રશ્નનો તે શ્લોક 5 થી 6 થી ઉત્તર આપે છે. કોણ? બરિષદ. એનો જવાબ 5 થી 6 શ્લોકમાં આપે છે. તો હવે મને તમે આ બંધનમાંથી છૂટવાનો ઉપાય બતાવો એવી વિનંતી કરીને. તેથી તેના ચિત્તની શુદ્ધિ થયાનું જાણી અને નારદજી તેને પુરંજનનું ચરિત્ર કહી બોધ આપે છે. આ રીતે જ્યારે એને વૈરાગ્ય થયો, એનું ચિત્ત શુદ્ધ થયું, એને આ બ્રહ્મવિદ્યાના ઉપદેશના અધિકારી થયા પુરંજન, આ પ્રાચીન બરહી રાજા, પછી નારદજી એને પુરંજનનું ઉપાખ્યાન સંભળાવ્યું છે. એ હવે આપણે અહીંથી જોવાનું છે. અહીં સુધી આ 6 શ્લોકોનું તાત્પર્ય શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું. હવે આગળ ભાગવતકાર નારદજીએ જે પુરંજન ઉપાખ્યાન કહ્યું એનું વર્ણન કરે છે. નારદજીએ કહ્યું શ્લોક 7 અને 8, હે રાજા, તે યજ્ઞમાં, આમાં બધાને સમજે ને, ન સમજે તો પૂછો ભલે, ખાલી સાંભળી જ નહીં લેતા. સમજાણું? શું સમજાણું? શ્રી નારદજીએ કહ્યું કે હે રાજા, તે યજ્ઞમાં નિર્દયપણે હજારો પશુઓને બલિ આપી માર્યા છે, તેને નજરે જો. એટલે નારદજી બધાય પશુઓના દર્શન કરાવ્યા એને કે જો આ બધાય પશુઓ લોઢાના લોખંડના હથિયાર લઈને રાહ જ જુએ તારી, જેવો અહીંથી જાય એટલે બધાય તને વધેર છે. પશુઓનો બલિ આપી અને તે એટલા બધા પશુઓને માર્યા છે, તેને નજરે જો. જે પશુઓને તે પીડા પહોંચાડેલી છે તે પીડાને યાદ કરી કરી તે સઘળા તારી વાટ જોઈ રહ્યા છે. જ્યારે તું મરી જઈશ ત્યારે એવો ક્રોધથી લોખંડના હથિયાર વડે તને કાપશે. હા, તો આ પ્રસંગે હું તને પુરંજન રાજાનું પ્રાચીન ઉપાખ્યાન કહું છું, તે તું સાંભળ. હે રાજા, મહાયશસ્વી પુરંજન નામનો રાજા હતો. એનો અવિજ્ઞાત નામનો એક સખા હતો. તેની ચેષ્ટાઓને કોઈ સમજી શકતું ન હતું. એમાં પુરંજન ઉપર 1 નંબર આપ્યું છે. એમાં વિશેષમાં એનો ખુલાસો કર્યો છે કે આ ઇતિહાસમાં પુરંજન વગેરે જે પાત્રો લખ્યા છે તેમના ખરા અર્થ 29મા અધ્યાયમાં નારદજી પોતે જ કહેવાના છે. તો પણ વાંચનારાઓને આ પ્રકરણ સમજાવવું સુગમ પડે એટલા માટે જરૂરી જેટલા થોડા થોડા અર્થ અત્રે એટલે અહીં આપ્યા છે. પુરંજન એટલે જીવ. હવે જ્યાં જ્યાં પુરંજન શબ્દ આવે ત્યાં સમજી લેવાનું આપણે જીવ. કેમ કે પોતાના કર્મથી પૂર એટલે કે શરીરને પુરંજન એટલે કે ઉત્પન્ન કરનાર છે. એક અર્થ આવો થાય. પૂર એટલે શરીર. પોતાના કર્મથી પૂર એટલે કે આ શરીર, અને જન એટલે ઉત્પન્ન કરનાર. એટલે કર્મથી જે ને બીજા આવા શરીરો ઉત્પન્ન થયા જ કરે, જન્મ મરણના ચક્રમાં આવાગમન થતું જ રહે. એટલે પુરંજન, પૂર એટલે શરીર અને જન એટલે એને ઉત્પન્ન કરનાર. પછી 2 નંબરમાં જો એક સખા હતો, એનો અવિજ્ઞાત નામનો સખા હતો, એ આ જીવનો. એ કોણ? અંતર્યામી જીવ. અને 2 નંબરનું જો ને લખ્યું ને ઈશ્વર, એ આપણો સખા છે, આપણી સાથે જ રહે હંમેશા. એટલે અહીંયા આમાં જે વિશેષમાં આપી ને અસંગ શ્રુતિ, તો એ અસંગ શ્રુતિ એટલે દાસ ઉપર્ણા સયુજા સખાયો થયો રેકમ પીપલમ સ્વાદ વત્ય અનસ્ન અન્યન અભિચાકસીતી. કે એક વૃક્ષ હોય એની ઉપર 2 પક્ષીઓ બેઠા હોય,
શ્રુતિ વેદ એને એ રીતે સમજાવે કે એક વૃક્ષ ઉપર 2 પક્ષીઓ બેઠા, એ વૃક્ષમાં સુંદર સુંદર ફળ આવ્યા, એ એક પક્ષી ખાય છે, એક પક્ષી એને જોવે છે, એ ખાતો નથી, એ બધું એનું એકાઉન્ટ ઓડિટ કરે છે. તો જે ખાય છે બધા ભોગવે એ જીવ છે. આ વૃક્ષ એટલે આપણું દેહરૂપી વૃક્ષ, એમાં 2 પક્ષી, એક જીવ અને એક અંતર્યામી. અંતર્યામી છે એ જોયા કરે, ખાતો નથી, કંઈ ભોગવતો નથી. આ જીવ શું કરે એનું એકાઉન્ટ લખ્યા કરે કે શું શું કામ કરે છે, આ બધું કેવા કેવા કામ કરે છે, એ બધું એનું એકાઉન્ટ રાખે. હા, ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા, ભોગતા, મહેશ્વર, બધા એના જ રોલ છે. ઉપદ્રષ્ટા ઈ છે, અનુમંતા ઈ છે, ભર્તા ઈ છે, ભોગતા ઈ છે, પરમાત્મા ઈ છે. એ અંતર્યામીનો જ રોલ છે, ભગવાને ગીતાજીમાં સમજાવ્યો છે. એટલે અસંગ શ્રુતિ એટલે એને કોઈનો સંગ નથી, એ તો અલિપ્ત રહે છે. આપણા ભેગો જીવ ભેગો રહેતો હોવા છતાંય અંતર્યામી અલિપ્ત રહે. એ ક્યાંય આપણા કર્મોના અંદર લિપ્ત થતા નથી, કારણ કે એ જોયા કરે, એને એવો કોઈ અહંકાર નથી કર્મો કરવાનો. આપણને છે કર્તાનો, ભોગતાનો, દ્રષ્ટાનો, બધી રીતે. એટલે આપણે એમાં ફસાય છીએ, જીવ ફસાય છે બધા વિષયોમાં. અંતર્યામી જોયા કરે એને. એટલે શ્રી ભાગવતકાર અહીંયા કહે છે કે બીજો એનો સખા ભેગો જ રહે, એ કોણ? અવિજ્ઞાત નામનો સખા, એ અંતર્યામી, ઈશ્વર. એમ પછી આગળ હવે સમજાવે છે, એ પુરંજન રાજા એટલે આ જીવ રાજધાની કરવા માટે સ્થાન શોધવાને આખી પૃથ્વીમાં ફર્યો. મતલબ બધા શરીરો એને જોયા કે આમાંથી કયું શરીરમાં હું જાઉં. એ પુરંજન રાજા એટલે જીવ રાજધાની કરવા માટે સ્થાન શોધવાને આખી પૃથ્વીમાં ફર્યો. એમાં સ્થાન ઉપર વિષય ભોગવવાના સ્થાનરૂપ શરીર, એટલે વિષય ભોગવવાના સ્થાનરૂપ શરીર કયું સારું, એટલા માટે બધા શરીરોને જોતો જોતો એને વધારે ને વધારે વિષય કયા શરીરમાં ભોગવી શકાય. પશુ પક્ષીઓના શરીરમાં એટલા બધા ભોગવી ન શકાય, કારણ કે બિચારા ઘર વગરના દુઃખી થતા હોય, જાવું ક્યાં, એ ટાઢ તડકો. એટલે એક મનુષ્યનું શરીર એને ગમ્યું કે આમાં વધારે ને વધારે વિષય ભોગવી શકાય, એટલે એમાં ઘૂસ્યો એ જીવ આ શરીરમાં. રાજધાની એટલે આ રાજધાની, આ શરીર રૂપી રાજધાની ગોતતો હતો. એટલે કહે છે કે એ શરીર રૂપી રાજધાની કરવાના સ્થાન શોધવાને આખી પૃથ્વીમાં ફર્યો, પરંતુ પોતાને જેવું જોઈએ એવું સ્થાન મળ્યું નહીં, તેથી ઉદાસ થઈ ગયો. એટલે વિષય ભોગવવાના સ્થાનરૂપ શરીર. એમ એ રાજાને જાત જાતનું સુખ ભોગવવાની તીવ્ર ઈચ્છા હતી. રાજા એટલે ફરી પાછું સમજી જવા જીવ. આપણે રાજાને જાત જાતનું સુખ ભોગવવાની તીવ્ર ઈચ્છા હતી. એ ગાડી જોશે, બંગલો જોશે, ખાવાનું જોશે સારું સારું, એ બધી ભોગવવાની એની ઈચ્છા હતી. અને પૃથ્વીમાં જેટલા નગર છે, નગર એટલે બધા દેહ, તે પૈકી કોઈ પણ નગર સુખની પ્રાપ્તિ કરાવી શકે એવું જણાયું નહીં. એમાં વિશેષમાં જોઈએ કે મનુષ્ય સિવાય પશુ અને પક્ષી વગેરે જે શરીર છે તેમાંના કોઈમાં પણ સઘળા સુખ ભોગવવાની સગવડ નથી. તેથી એવો કોઈ અવતાર એને ગમ્યો નહીં. આ જીવને, સાવકારના દીકરાને કઈ ગમ્યો નહીં, એ કઈ ગમ્યો નહીં. ગામડામાં કહેવત છે ને, એટલે બધા પશુ પક્ષીઓના શરીર જોયા એને, પણ એને એ કઈ ગમ્યું નહીં, કારણ કે બિચારા ક્યાંક ને ક્યાંક તો દુઃખી છે ને પશુ પક્ષીઓ. ક્યારેક ખાવાનું ન મળે, ક્યારેક ઘર ન મળે, વગેરે વગેરે. એક દિવસે ફરતા ફરતા હિમાલય પર્વતની દક્ષિણ દિશાના શિખરો ઉપર કર્મભૂમિ ભારતખંડમાં એક 9 દરવાજાવાળી તેમજ કોઈ પણ જાતના દોષ વિનાની નગરી એના જોવામાં આવી. યા મનુષ્ય શરીર ફરતા ફરતા ગોતતો હિમાલય પર્વતની દક્ષિણ દિશામાં, એટલે આ ભારતખંડ,
કર્મભૂમિ. કર્મભૂમિ એટલે જેની ઉપર આ કર્મ કરી શકે, એમ બધા વિષયને ભોગવી શકે, આમ જ કરી શકે ને. બીજા બધા એ લોકો છે એની અંદર ભોગીઓ નહીં મળે. અહીંયા જે સારા કર્મ કર્યા હોય તો ઉર્ધ્વગતિ થાય, ત્યાં બધા એ ભોગોને ભોગવવા મળે. ખરાબ કર્મ કર્યા હોય તો અધોલોકમાં ગતિ થાય, ત્યાં નરક વગેરે એને ભોગવવા પડે. એમ તો આ બધું નક્કી અહીંથી થાય, આ કર્મભૂમિમાં, પૃથ્વી, અહીંયા ભારતખંડમાં કે આ ભૂમિ ઉપર. એમ કર્મભૂમિ ભારતખંડમાં એક 9 દરવાજાવાળી તેમજ કોઈ પણ જાતના દોષ વિનાની નગરી એના જોવામાં આવી. એમાં વિશેષમાં એનો ખુલાસો કરે છે કે મનુષ્ય શરીર, એ શરીરમાં મોઢું, 2 કાન, 2 આંખો, 2 નાક, શીશ્ન અને ગુદા, એ 9 છિદ્ર છે. તે 9 દરવાજા સમજવા. અને સઘળી ઇન્દ્રિયો સંપૂર્ણ હતી. એટલે અહીં કીધું ને કે એ નગરી છે એ દોષ વિનાની હતી. એનો મતલબ કે ખોટ ખાપણવાળા અંગો ન હતા, કોઈ લુલા કે લંગડા કે એવા ન હતા અંગો. એમ એટલે સઘળી ઇન્દ્રિયો સંપૂર્ણ હતી. તેથી આંધળાપણું કે લુલાપણું વગેરે કોઈ દોષ પણ ન હતા એમ સમજવું. એ નગરી હિમાલયના દક્ષિણ તરફના શિખરોમાં છે. એમ કહેવાનું કારણ એ છે કે હિમાલયથી દક્ષિણમાં ભરતખંડ તે કર્મભૂમિ છે. એટલે એમાં ઉત્પન્ન થયેલું મનુષ્ય શરીર કર્મ કરવાને યોગ્ય છે. કર્મભૂમિ એટલે એ બધા કર્મો કરી શકે, બધા ભોગ ભોગવી શકે, તો એ કર્મભૂમિ છે. અને એ જે પુરંજન હતો, પુરંજન એટલે જીવ, એને બધી જગ્યાએ ફરતો ફરતો આ રીતે ભારતખંડની અંદર આ 9 દરવાજાવાળું શરીર રૂપી આ દેહ છે એ ખોટ કાપણ વિનાનો ભોગ ભોગવવા લાયક એને જોયો. એટલે એને એ ગમી ગઈ નગરી, આ નગરી, દેહરૂપી નગરી. એમાં પછી આગળ વર્ણન આવે છે કે નગરી કેવી હતી, તો કે કિલ્લા, બગીચા, અગાસીઓ, ખાઈઓ, ગોખ અને રાજદ્વારોથી એ નગરી શોભતી હતી. એનું સુશોભન માટે વર્ણન કર્યું છે. એમાં 2 નંબરની વિશેષમાં ફૂટનોટ આપીની છે. આ વિષયમાં કાંઈક મળતાપણું લઈને વાતમાં શોભા લાવવાને માટે કિલ્લા વગેરેનું વર્ણન કર્યું છે. તેથી શરીરના અવયવોને કિલ્લા વગેરેનું રૂપક આપ્યું છે. એટલે આપણા શરીરના અવયવો છે, આ હાથ ને મસ્તક ને એ બધા કિલ્લા રૂપ છે આ નગરીના. તો એ શરીરના અવયવોને કિલ્લાઓ વગેરેનું રૂપક આપ્યું છે એમ સમજવું જોઈએ. તો બગીચા, અગાસીઓ, ખાઈઓ, ગોખ અને રાજદ્વારોથી એ નગરી શોભતી હતી. એમાં 2 નંબરની ફૂટનોટ છે. એ સોના, રૂપા અને લોઢાના શિખરવાળા વિશાળ ભવનોથી ખીચોખીચ ભરેલી હતી. એમાં 2 નંબરની ફૂટનોટમાં નીચે શરીરમાં 6 ચક્ર છે, તે ઘરને ઠેકાણે છે. અને રાજસ, તામસ વગેરે સ્વભાવને મેડીઓને ઠેકાણે સમજવા. આ રાજસ, તામસ ને સાત્વિક એ બધી મેડીઓ છે, પગથિયાઓ. એ રીતે આ નગરની શોભાનું વર્ણન અહીંયા શૃંગારાત્મક રીતે કર્યું છે. એ નગરના મહેલની જગ્યા નીલમણિ, સ્ફટિકમણિ, વૈડૂર્યમણિ, મોતી, મરકતમણિ અને માણેકોની બનેલી હતી. નાગલોકોની રાજધાની ભોગવતી નગરીના જેવી એ આખી નગરી પોતાની અનૂઠી છટાથી પ્રકાશી રહી હતી. એમાં વિશેષમાં તમે જુઓ કે માણેકની બનેલી હતી, ને જે નિશાની આપી ને એને સમજાવે છે કે મહેલની જગ્યા એટલે કે હૃદય અને નાડીઓ અથવા તો જુદા જુદા વિષયોની વાસનાઓને મણિરૂપ સમજવી. અહીંયા એમાં કીધું ને કે સ્ફટિક મણિ ને વૈડૂર્ય મણિ ને એની બધી દિવાલો બનેલી હતી. મોતી, મરકત ને માણેકની બનેલી હતી આ મહેલ. એમ આપણો આ મહેલ એવો જ છે. આ દેહરૂપી મહેલનું જ વર્ણન કરે કે આ હૃદય ને અંદર પછી 10 નાડીઓ ને બધા 10 પ્રાણો ને કેટલું બધું છે. અને જુદી જુદી વાસનાઓ છે પદાર્થોને ભોગવવાની, એ બધી મણિરૂપ સમજવી. એમાં સભા ભવન, ચોક, રાજમાર્ગ, રમતગમતના મેદાન, બજાર, લોકો માટે વિશ્રામ સ્થાનો, ધ્વજા, પતાકાઓ તથા
પરવાડાના ચબૂતરા વગેરેથી ઉત્તમ સગવડો હતી. નહીં, પરવાડાના ચબૂતરા એટલે પરવાડા એક પ્રકારનો મણી છે. પરવાડાના આભૂષણો આવે આપણે શિંગારમાં, તો એક પ્રકારના નીલમણીની જેમ પરવાડાના આભૂષણો, એ પરવાડાના ચબૂતરાઓ હતા. ઓટાઓ જે બનાવ્યા હતા એ પરવાડાના હતા. એમ જેમ એના સ્તંભો ને એ બધું નીલમણી ને સ્ફટિક મણી ને વૈડૂર્ય મણી ને એવું હતું. તો અને જે ચબૂતરાઓ ને જે બેસવાના ને ચણવાના હતા એ બધા કેવા હતા? પરવાડાના હતા. એમ હવે શ્રી મહાપ્રભુજીએ પછી આગળ શ્રી મહાપ્રભુ આમાં કહે છે ભાગવતકાર કે એ નગરીની બહાર એક બગીચો હતો. એમાં દિવ્ય ઝાડ અને લતાઓ લાગી રહ્યા હતા. જળાશયોમાં પક્ષીઓના કલરવ અને ભમરાઓના ગુંજારવો કોલાહલ થઈ રહ્યો હતો. એમાં વિશેષમાં તેમાં એટલે વિષયોમાં લાગી રહેલી બુદ્ધિના યોગથી જીવને દેહનો સંબંધ થયો છે. એટલે જીવ છે એને દેહનો સંબંધ થયો, કારણ કે એની પૂર્વ વાસના છે, એની બુદ્ધિ વિષયોમાં લાગેલી રહી, તો ફરી પાછો એની અંતે મતિસા ગતિ, તો વિષયાશક્તિને કારણે પાછો એ જન્મે છે. તો વિષયોમાં લાગી રહેલી બુદ્ધિના યોગથી જીવને દેહનો સંબંધ થયો છે એમ કહેવાની મતલબથી વિષયોના વર્ગને બહાને બગીચો ઠરાવેલો છે. એટલે એમાં ઘણા બધા બગીચાઓ અને ઝાડ અને લતાઓની હતા. એનો મતલબ શું? વિષયો હતા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ બધા વિષયો ભોગવે ને જીવ. એટલે એમાં ભાગવતકાર એનો ખુલાસો કરે છે કે વિષયોના વર્ગને બહાને બગીચાઓ ઠરાવેલા છે. પછી 2 નંબરમાં તમે જુઓ, લતાઓ લાગી રહેલી છે. એમાં માળા, ચંદન વગેરે પદાર્થોને ઝાડ અને લતા રૂપ સમજવા જોઈએ. એટલે ત્યાં બગીચાની અંદર લતા ને ઝાડ ને એ બધું હતું. એ આપણા દેહમાં શું છે? તો કે માલા ને ચંદન એ વિષયો છે. અત્યારે પાવડર ને એ બધું આવી ગયું. પેલા માલા ને ચંદન હતું, હવે મેકઅપ એ બધું. હવે અત્યારનું કલ્ચર બદલી ગયું, પણ ત્યારની વાત કરી. માલા ચંદન વગેરે બધા ધારણ કરતા ને વિષયોને. એમ અત્યારે વિષયો થોડા બદલી ગયા. તો માળા, ચંદન વગેરે પદાર્થોને ઝાડ અને લતા રૂપ સમજવા. અને બીજું કેટલું એક વાતને શણગારવાને વાસ્તે પણ લખ્યું છે. એટલે અહીં જે વિસ્તાર પાછો લખ્યો છે એ બધો, કે પક્ષીઓ કલરવ કરતા હતા અને ભમરાઓ ગુંજારવ કરતા હતા, અને એ આ નગરીને શ્રૃંગાર માટે લખ્યું. એમ કે આપણી આ નગરી એવી જ છે. એમાં હવે શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થ પ્રકરણમાં આપણે જોતા જઈએ તો આપણને આ બેનો સમન્વય થશે. એમાં આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, પુરંજન જીવને 9 દ્વાર દેહના 9 છિદ્રો છે. હમણાં આપણે જોયું ભાગવતજીને, એને મહાપ્રભુજી અહીં સમજાવે છે. પુરંજન એટલે જીવ, એને 9 દ્વાર એટલે દેહના 9 છિદ્રો. 2 કાન, 2 નસકોરા, 2 આંખ, મુખ, લિંગ અને ગુદા. અને કિલ્લા એટલે વાડ, દેહને ઢાંકનારી ત્વચા, એ બધા કિલ્લાઓ છે. કિલ્લાઓ, વાડું, પૂર એટલે આ દેહ, એને જોઈને તેમાં રુચિ થાય છે. બીજા પ્રાણીઓના દેહમાં પણ આવા 9 દ્વાર અને પ્રકાર હોય છે, છતાં મનુષ્યના દેહ ઉપર જ તેને રુચિ થાય છે. કારણ કે જીવને સર્વ પ્રકારના ભોગવવાની ઈચ્છા હોય છે. બીજા પ્રાણીઓને ઘર વગેરે ન હોવાથી તેઓને બધા ભોગ પ્રાપ્ત થતા નથી. એક મનુષ્ય છે એ બધા ભોગને વધારે એન્જોય કરે. એમ બિચારા પશુ પક્ષીઓને કોણ અત્યારે રોંઢે ચા બનાવી દે? અને આ તો ઉઠીને કે ચા બનાવો કે ને, કપાસ ઉતારતા ઉતારતા ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો લાગે હવે. તો પ્રાણીઓને કોણ બિચારાઓને બધા જ્યુસ ને પાય? મનુષ્યની એવી છે કે એમાં બધા ભોગ ને એ
એન્જોય કરી શકે, માણી શકે. એટલે એને એ શરીર વધારે ગમ્યું, એ પૂર, આ પુરંજન રૂપી જીવને એ શરીર ગમ્યું. એમ કે બીજા પ્રાણીઓને ઘર વગેરે ન હોવાથી તેઓને બધા ભોગ પ્રાપ્ત થતા નથી, જ્યારે મનુષ્યને ઘર વગેરે હોવાથી એની બધી કામનાઓ પૂર્ણ થાય છે. એટલે જુઓ, અત્યારે હમણાં ઠંડી પડે છે તો બધા કેવા ઠીંગરાતા હોય, કૂતરાઓ વગેરે જુઓ, અને આપણે ગોદડા ઓઢીને સૂઈ જાય તો એ થોડાક દુઃખી થાય બિચારા. તેથી મનુષ્યના દેહમાં જ જીવની રુચિ થાય છે. એટલે આ પુરંજનની રુચિ, આ જીવની રુચિ શેમાં થઈ? મનુષ્ય રૂપી શરીરમાં આવવાની. એમ બીજા પ્રાણીઓના દેહમાં રુચિ હોતી નથી. અહીં તે કહેલ હોવાથી પૂર શબ્દથી ઘર, ધન વગેરે સાથેનો દેહ કહેલો છે. પૂર શબ્દથી અહીંયા ઘર, ધન, પરિવાર, પુત્ર, ભોગના સાધનો એ બધા સમજી લેવાના. તેથી જ કામની કામનાવાળા તેણે, કામની એટલે ભોગની ઈચ્છાવાળા, કામનાવાળા તેણે એટલે જીવે જુદા જુદા કામ સિદ્ધ થાય તે માટે ભૂતલ ઉપર જેટલા બી પૂર જોયા એટલે શરીરો જોયા એ બધાને સારા ન માન્યા. શ્લોક 12 એમ કહેલું છે. અને વ્યાખ્યાનમાં કહેલું છે કે જ્યારે પ્રકૃતિના ગુણોને સંપૂર્ણ રીતે ગ્રહણ કરવાની ઈચ્છા કરી ત્યારે પુરુષે 9 દ્વાર વાળું અને 2 હાથ તથા 2 પગ વાળું પૂર મનુષ્યનું શરીર સારું માન્યું. એ આગળ પણ આવશે, અધ્યાય 29 શ્લોક 4માં. એટલે આ શરીર એને ગમ્યું, કારણ કે એમાં વધારે ભોગ ભોગવી શકાય. તો પછી એમાં એક શંકા ઉઠાવે છે કે ત્યારે વિષયમાં સ્થિર થયેલી બુદ્ધિનો જીવને સંબંધ થાય ત્યારે જ દેહનો સંબંધ થાય છે, એમ કહેવાની ઈચ્છાથી દિવ્ય વૃક્ષો અને લતાઓથી ભરપૂર એ પૂરની બહારની વાડીમાં શ્લોક 17 વગેરેમાં વિષયો પૂરની બહાર હોવાનું કહ્યું તે ઘટતું નથી એવી શંકા થાય. શંકા શું છે? ધ્યાનથી સમજો. વિષયમાં સ્થિર થયેલી બુદ્ધિનો, એટલે આપણી બુદ્ધિ છે વિષયોમાં, એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એમાં એ બુદ્ધિ સ્થિર થાય અને એ બુદ્ધિનો જીવને સંબંધ થાય ત્યારે દેહનો સંબંધ થાય છે. એટલે ત્યારે એને આ દેહ પ્રાપ્ત થાય છે ને. વિષયોમાં આસક્ત હોય જીવ, એની બુદ્ધિ, એને કારણે પછી એને દેહ મળે પાછો. એમ કહેવાની ઈચ્છાથી અહીંયા જે 17મા શ્લોકમાં કીધું ને, દિવ્ય વૃક્ષો, હા, એ નગરીની બહાર એક બગીચો હતો, એમાં દિવ્ય ઝાડ અને લતાઓ લાગી રહ્યા હતા. જળાશયોમાં પક્ષીઓના કલરવ અને ભમરાઓના ગુંજરાવો કોલાહલ થઈ રહ્યો હતો. એ જે વર્ણન કર્યું શ્રી મહાપ્રભુજી એને સમજાવે છે. એ સંદર્ભમાં એક શંકા ઉઠાવે છે કે દિવ્ય વૃક્ષો અને લતાઓથી ભરપૂર પૂરની બહારની વાડીઓમાં, એમ જે કીધું ને, તો વગેરેમાં વિષયો પૂરની બહાર હોવાનું કહ્યું એ ઘટતું નથી. અહીંયા તો પૂરમાં અંદરમાં છે એમ, અહીંયા પૂરની બહાર એમ કેમ કીધું? એવી શંકા થાય તો જાણવું. એનું સમાધાન શ્રી મહાપ્રભુજી કરે છે કે વિષયોનું શ્લોક 17 વગેરેમાં જે નિરૂપણ કરેલું છે તે પૂરના વર્ણન શ્લોક 12 થી 16માં અને જીવના વર્ણન એટલે પૂરમાં પ્રવેશ શ્લોક 43 ની વચ્ચે કરેલું હોવાથી તે પણ પૂરની અંદર જ આવેલું ગણેલું છે. એટલે આ બધા વિષયો જે છે એ પૂરની અંદર જ છે, બહાર નથી. કારણ કે જીવના વર્ણન એટલે કે પૂર પ્રવેશનું શ્લોક 43 12 થી 16 એમાં પૂરના વર્ણન છે, અને ત્યાંથી લઈને 43માં વર્ણન આવી જાય છે. એટલે એની વચ્ચે આવેલું હોવાથી આ જે કંઈ બી વર્ણન આવ્યું છે અહીંયા વૃક્ષ વગેરેનું, બગીચા વગેરેનું, એ પૂરની અંદર જ સમજવું જોઈએ. તો શ્રી મહાપ્રભુજી એનો આ રીતે ખુલાસો સમજાવે છે કે તો જાણવું કે વિષયોનું શ્લોક 17 વગેરેમાં જે નિરૂપણ કરેલું છે તે પૂરના વર્ણન શ્લોક 12 થી 16 અને જીવનું વર્ણન પૂર પ્રવેશ શ્લોક 43 ની વચ્ચે કરેલું હોવાથી તે પણ પૂરની અંદર જ આવેલું ગણેલું છે.
અથવા જીવ અને પૂર એટલે કે આ દેહ, તે બેયનું મધ્ય એટલે કે તે બેની વચ્ચે રહેલ અહંતા મમતા રૂપી સંબંધ જ શ્લોક 17 વગેરેથી કહેલો છે. એટલે પછી આ દેહની અંદર એને દેહ એટલે આ પૂર એટલે આ દેહમાં એને પછી અહંતા ને મમતા થાય છે. એ વાત અહીંયા 17મા શ્લોકથી કહે છે કે પૂરની અંદર આ રીતે નગરીની બહાર એક જળાશયો ને બગીચો વગેરે અને એમાં દિવ્ય ઝાડ ને લતાઓ હતા. તો એ બહાર શબ્દ વાપર્યો છે એનો મહાપ્રભુજીએ અહીંયા ખુલાસો કર્યો કે એ અંતતઃ તો અંદર જ છે. અહંતા મમતા તે બેનું મધ્ય એટલે કે તે બેની વચ્ચે રહેલ અહંતા અને મમતા રૂપી સંબંધ જ શ્લોક 17 વગેરેથી કહેલો હોવાથી તેનો પણ પૂરમાં જ સમાવેશ થાય છે. એટલે અહંતા અને મમતાત્મક જે કંઈ બી છે એ બધું આ પૂરમાં જ છે. કારણ કે અહીં જીવને સંસાર પ્રાપ્ત થયાનું કહેવાનું છે. અહીંયા આજે ઉપાખ્યાન આપ્યું નારદજીએ આ પુરંજનો ઉપાખ્યાન સંભળાવી રહ્યા છે બરીસદને, એનાથી એ સમજાવવું છે કે જીવ કઈ રીતે સંસારમાં ફસાય છે. એટલે ભાગવતાર્થમાં શ્રી મહાપ્રભુજી આગળ સમજાવ્યું હતું ને કે આમાં 2 વિષય વર્ણવ્યા છે, એક સંસાર અને મોક્ષનો માર્ગ. બેયને અલગ અલગ કરીને સમજાવ્યા. સંસાર કેવો હોય અને મોક્ષનો માર્ગ કેવો હોય એ 2 વાત અહીંયા સમજાવી છે. શ્રી મહાપ્રભુજી એનો ખુલાસો પહેલા જ ભાગવતાર્થમાં કરી દીધો. એટલે પુરંજન ઉપાખ્યાનથી સંસારમાં જીવ કેવી રીતના આસક્ત થાય છે એ સમજાવ્યું છે. કારણ કે અહીં જીવને સંસાર પ્રાપ્ત થયાનું કહેવાનું છે અને તે સંસાર અહંતા મમતાથી જ થયેલો હોય છે. એટલે જે સંસાર થાય છે એનું કારણ આપણી અહંતા અને મમતા છે. એટલે હું અને મારું. કારણ કે અહંતા મમતા જ અવિદ્યાથી થયેલા હોય છે અને અહંતા મમતાની ઉત્પત્તિ છે એ અવિદ્યાથી થઈ હોય અને અવિદ્યાના કારણે આપણામાં આ બધા અધ્યાસ થાય. અહંતા મમતાને કારણે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. એના કારણે જીવ સંસારમાં ફસાય છે. તો એ અવિદ્યા છે ભગવાનની શક્તિ છે અને એને કારણે આપણને અહંતા મમતા થાય છે. કારણ કે અહંતા મમતા જ અવિદ્યાથી થયેલા હોય છે. દેહ વગેરેનો તો પ્રપંચમાં સમાવેશ થતો હોવાથી, પ્રપંચ એટલે આ પદાર્થો, જગત, આ બધા તત્વો, 28 તત્વો, દેહ વગેરે તો પ્રપંચમાં સમાવેશ થતો હોવાથી તે તો ભગવાને બનાવેલા હોય છે અને જીવને દેહ વગેરે સાથે બીજો કોઈ સંબંધ હોવાનું કહી શકાય એવું ન હોવાથી અહંતા અને મમતા જ તે સંબંધ રૂપ છે. એટલે આ જોડે છે કોણ? જીવને દેહ સાથે અહંતા અને મમતા. એમ બાકી દેહ અલગ છે, જીવ છે એ અલગ છે. એમ દેહ અહીંયા પડ્યો રહે, જીવ ચાલ્યો જાય. દેહમાં વિકાર આવે, જીવમાં વિકાર આવતો નથી. દેહ અનિત્ય છે, જીવ નિત્ય છે. તો 2 અલગ વસ્તુ છે, જીવ અને દેહ. પણ આ દેહની સાથે જીવનો સંબંધ થઈ જાય એને કારણે અહંતા અને મમતા થઈ જાય છે. તો જીવને દેહ વગેરે સાથે બીજો કોઈ સંબંધ હોવાનું કહી શકાય એવું ન હોવાથી અહંતા અને મમતા જ તે સંબંધ રૂપ છે. તેથી જ હું અને મારું એવી બુદ્ધિ અહંતા અને મમતા અવિદ્યાથી થયેલી હોવાથી દેહ વગેરેથી ઉપર કહ્યું એમ જુદા પ્રકારની છે. કારણ કે એમ જણાવવા માટે તે પૂરની બહાર હોવાનું કહેલું છે. એટલે અહીં પૂરની બહાર આ બગીચાઓ અને દિવ્ય ઝાડ ને લતાઓને બહાર કેમ કીધું? તો મહાપ્રભુજી આટલી વાત સમજાય કે બહાર કહેવાનું પ્રયોજન આ છે કે દેહ છે એ અલગ છે, જીવ અલગ છે. આ બેનો સંબંધ થાય ત્યારે એને અહંતા અને મમતા લાગેલી છે. એટલે હું અને મારું એવી બુદ્ધિ અવિદ્યાથી થાય છે. અહંતા અને મમતા અવિદ્યાથી થયેલી હોવાથી દેહ વગેરેથી ઉપર કહ્યું એમ જુદા પ્રકારની છે, અલગ છે. એમ જીવ અલગ છે, દેહ છે એ અલગ છે. પછી એને અહંતા એમાં જીવનો દેહ સાથે સંબંધ થાય એટલે એમાં અહંતા અને મમતા આવે છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે આ બધું બહારના વિષયો છે. અહંતા અને મમતા અવિદ્યાથી થયેલી હોવાથી દેહ વગેરેથી ઉપર કહ્યું એમ જુદા પ્રકારની છે એમ જણાવવા માટે તે પૂરની બહાર હોવાનું કહ્યું છે. હવે જો દેહ જ્યારે
છૂટી જાય. પછી દેહમાં કોઈને અહંતા મમતા હોય કે ભાઈ મને કોઈ મારતા નહીં, મને બારતા નહીં, હો ક્યાંય, મારે હજી ઘરમાં રહેવું છે, એવું કોઈ દેહ કે? શા માટે? એમાં કોઈ હવે એને અહંતા મમતા છે નહીં, એટલે અહીં કહે છે કે બહારની વસ્તુ છે. એટલે અહીંયા ભાગવતકારે કીધું કે નગરની બહારની એક બગીચામાં. તો બહાર કેમ કીધું? તો શ્રી મહાપ્રભુજી એને જસ્ટિફાઈ કર્યું છે અને કારણ આપીને સમજાવ્યું એમ કે આ એંગલથી ત્યાં બહાર કીધું છે કે અહંતા મમતા છે એ અવિદ્યાથી થયેલી હોવાથી દેહ વગેરેથી ઉપર કહ્યું એમ જુદા પ્રકારની છે એમ જણાવવા માટે તે પૂરની બહાર હોવાનું કહેલું છે. તેથી તે બે અહંતા અને મમતા જ જ્ઞાનથી નાશ પામે એવા છે. અને અહંતા મમતા છે એ જ્યારે નારદજી જ્ઞાનનો ઉપદેશ આપશે એનાથી એની અહંતા મમતા પ્રાચીન બરીની નાશ પામશે અને બ્રહ્મભાવની પ્રાપ્તિ થઈ જશે. એટલે એ બહારની વસ્તુ છે કે અહીં બહારનું વર્ણન 17મા શ્લોકમાં આવ્યું ને, તો શ્રી મહાપ્રભુજી એનો ખુલાસો કર્યો. સમજાઈશ ને વાત? પછી જ્ઞાન જ્યારે થાય અને બ્રહ્મ જ્ઞાન થાય ત્યારે પછી એની અહંતા મમતા નાશ થાય. અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્તો યદા જીવ કૃતાર્થ સ નિગદ્યતે. પૂરને જોયા પછી શ્લોક 17માં કહેલ હોવાથી આનો પૂરમાં સમાવેશ થતો નથી એમ પણ કહી શકાય એમ નથી, કારણ કે પૂરની અંદર તે રહેલ છે. અહંતા મમતા પાછી રે ક્યાં? અંદર જ રે. એટલે એને તમે બારેય ન માની શકો. જુઓ, એ પૂરની અંદર જ રહેલી છે એવો જ તે કહેવાનો અભિપ્રાય છે. તેથી આનું વ્યાખ્યાન કરતા 9 દ્વાર વાળું અને 2 હાથ તથા 2 પગ વાળું એટલું જ કહીને તેને સારું માન્યું. અધ્યાય 29 શ્લોક 4માં એમ કહેલું છે. તેમ આનો પૂરમાં સમાવેશ ન હોય તો સારું માન્યું એમ કહ્યું તે ઘટે નહીં. આજે ને આવું 2 હાથ ને 2 પગ વાળું ના જે દેહ છે 9 દ્વાર વાળું, એ એને સારું લાગ્યું જીવને ભોગ ભોગવવા માટે. તો એમ જેણે એને આ સારું માન્યું, એ કેમ માન્યું? મમતાથી જ માન્યું હશે ને. તો મમતા એની અંદર જ છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી એનો ખુલાસો કરે છે કે આનો પૂરમાં સમાવેશ થાય છે. જો પૂરમાં સમાવેશ ન હોય તો પછી સારું માન્યું એ કહ્યું એ અહીંયા ઘટે નહીં, કારણ કે વિષયોના ભોગમાં ઉપયોગી હોવાથી આને સારું માનવાનું છે. એટલે આ શરીર છે, આ દેહ છે, પૂર છે, એ વિષય ભોગમાં ઉપયોગી હોય. નહીતર જીવ એકલો વિષય કેમ ભોગવે? પણ આ દેહને સારો માન્યો કે આમાં સારી રીતે હું બધા ભોગ ભોગવી શકીશ એમ. તો વિષયોના ભોગમાં ઉપયોગી આ દેહ હોવાથી આને સારું માનવાનું છે. અને તે વિષયના ભોગમાં ઉપયોગી હોવાનું જોવામાં ન આવે તો આને સારું કેમ માને? વિષય ભોગમાં જો ઉપયોગી ન હોય તો એને એ સારું ન માને. પણ વિષય ભોગમાં આવો દેહ મને ઉપયોગ, આ 9 દ્વાર વાળો દેહ જે છે મનુષ્યનો, એમાં એ સારી રીતે ભોગ ભોગવી શકે એટલા માટે એને સારું માન્યું. વિષયોના ભોગમાં ઉપયોગી હોવાનું જોવામાં ન આવે તો આને સારું કેમ માને? અથવા બેયની વચ્ચે જીવ અને અંતર્યામી એ બેયની મધ્યે અંતરાયરૂપી વિષયોમાં સ્થિર થયેલી બુદ્ધિવાળું પૂર એટલે આ શરીર છે. અથવા કરીને શ્રી મહાપ્રભુજી એક બીજો અર્થ કરે છે. જુઓ કે બેની એટલે કે જીવ અને અંતર્યામી બેયની મધ્યમાં, જીવ અને અંતર્યામી એ બેયની મધ્યે અંતરાયરૂપ વિષયોમાં સ્થિર થયેલી બુદ્ધિવાળું આ પૂર એટલે કે આ શરીર છે. હવે જુઓ, શરીર કેવું છે? એ વિષયોમાં સ્થિર થયેલી બુદ્ધિવાળું છે. એમ અંતર્યામી છે એ કોઈ વિષયોમાં એની બુદ્ધિ સ્થિર નથી, કારણ કે એ કંઈ ભોગવતા જ નથી. એમ સમજીશ ને વાત? અંતર્યામી છે એ વિષયોમાં સ્થિર બુદ્ધિવાળો નથી. જીવ છે એ વિષયોમાં સ્થિર બુદ્ધિવાળો છે. એટલે જીવ અને અંતર્યામી બેયની મધ્યમાં અંતરાયરૂપ વિષયોમાં સ્થિર થયેલી બુદ્ધિવાળું આ શરીર, આ પૂર છે. કારણ કે આસુરી સંપદ બંધન કરાવનારી મનાયેલી છે.
એટલે ભગવદ્ ગીતાનો 16મો અધ્યાય છે દૈવાસુર સંપદ વિભાગ યોગ. એમાં 5મા શ્લોકમાં ભગવાન કહે છે કે દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાય આસુરી મતા. દૈવી સૃષ્ટિ મુક્તિ માટે હોય છે ને બંધન માટે આસુરી સૃષ્ટિ હોય. આસુરી સૃષ્ટિ છે એનું બંધન જ થાય, એ ક્યારેય મુક્ત ન થાય. તો આસુરી સંપત એટલે આસુરી સર્ગ, આસુરી સૃષ્ટિ બંધન કરાવનારી મનાયેલી છે. ભગવદ્ ગીતા 16 અધ્યાયમાં 5મો શ્લોક એવું ભગવાનનું વાક્ય છે. અને શ્લોક 17માં કહેલી સામગ્રી બંધન કરાવનારી છે. 17માં કીધું ને આ બધાય નગરીની બહાર એક બગીચો છે, એમાં દિવ્ય ઝાડ છે, મતલબ આ બધા વિષયોમાં જીવ આસક્ત થાય એ જ એનું બંધન. ભગવાનમાં આસક્ત થાય તો બંધનમાંથી છૂટી જાય. વિષયોમાં આસક્ત થાય એને કારણે એની વાસના ડેવલપ થાય, અસદ વાસના. એમ કરતાં આખો એની જિંદગી વિષયોમાં જ પૂરી થઈ જાય. ફરી પાછી એની વાસના એ વિષયો ભોગવવામાં જ રહે, ફરી પાછો જન્મ થાય, ફરી પાછું એ એકડે એકથી ચાલે, પાછો જન્મ થાય, એમ એનો કોઈ અંત જ નથી. એટલે આસુરી સંપદ બંધન કરાવનારી છે એવું ભગવાનનું વાક્ય છે. અને શ્લોક 17માં કહેલી સામગ્રી બંધન કરાવનારી છે. પૂર દેહમાં પ્રવેશ કરવો એ જન્મરૂપ છે. એટલે આ જીવનો આ દેહમાં પ્રવેશ એનું નામ જન્મ. જન્મ 2 પ્રકારના છે. તો અહીં કયા પ્રકારનો જન્મ કહ્યો એવો પ્રશ્ન થાય તો જાણવું કે જન્મ 2 પ્રકારના છે. એ હવે આગળનો વિષય આમાંથી આપણે જોશું ભાગવતમાંથી, ત્યારે પછી આગળના શ્લોકોનો ઉગાન કરશું. થઈ ગયું સમય? હજી વાર છે થોડી. જન્મ જોઈ લે 2 પ્રકારના ક્યાં છે. જન્મ 2 પ્રકારના છે. પૂર એટલે દેહમાં પ્રવેશ કરવો એ જન્મરૂપ છે. અને જન્મ 2 પ્રકારના છે. તો અહીં કયા પ્રકારનો જન્મ કહ્યો એવો પ્રશ્ન થાય તો જાણવું કે જન્મ 2 પ્રકારના છે. વેદાંતોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે 5 અગ્નિની વિદ્યાથી ઉપવીત લેવાથી પ્રાપ્ત કરેલો એ એક પ્રકારનો જન્મ. એટલે જ્યારે એને યજ્ઞોપવીત આપે ત્યારે એનો નવો જન્મ થાય, એટલે જ એને દ્વિજ કહેવાય. દ્વિજનો મતલબ શું? દ્વિજ 2 વખત જન્મે એને દ્વિજ કહેવાય. એક માતાના ગર્ભમાંથી જન્મે ત્યારે ને પછી પાછો જ્યારે એને વેદાધ્યયનની દીક્ષા આપવામાં આવે ત્યારે એનો નવો જન્મ થાય. જેમ આપણે ત્યાં પણ બ્રહ્મ સંબંધથી નવો જન્મ થાય આપણો. એક વખત માતાના ગર્ભથી જન્માય એ પહેલો, અને ફરી પાછો બ્રહ્મ સંબંધ થાય ત્યારે બીજો જન્મ થાય. એવો 252માં પ્રસંગ છે કે બ્રહ્મ સંબંધ પહેલા પૈસા ઉછીના લઈ લીધા, પછી બ્રહ્મ સંબંધ લઈને કે મેં નથી લીધા ભાઈ, આ જન્મમાં નથી લીધા, આગલા જન્મમાં લીધા હોય તો ખબર નહીં. એટલે એ ન્યાસ સિદ્ધ થાય છે કે આ બીજો જન્મ કહેવાય. હા, એટલે એ પક્ષીને દ્વિજ કહેવાય. પક્ષીનું ઈંડું થાય, પછી ઈંડામાંથી પાછું બચ્યું છે, એટલે પક્ષીને માટે દ્વિજ શબ્દ સંસ્કૃતમાં છે. દ્વિજ 2 વખત જન્મ થાય એટલે દ્વિજ. એટલે પેલું વેદાંતોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, વેદાંત એટલે ઉપનિષદ, બ્રહ્મ જ્ઞાન. એમ ઉપનિષદનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે 5 અગ્નિની વિદ્યાથી, એટલે પંચાગ્નિ વિદ્યા એ નિબંધમાં સમજાવી છે. એનાથી ઉપવીત લેવા, એમાં અહીંયા ઉપવીત લેવાથી પ્રાપ્ત કરેલો એક પ્રકારનો જન્મ, અને બીજો જન્મ લે મરણ પામ એવા 3જા કર્મ માર્ગથી થતો બીજો જન્મ. એટલે આ શાસ્ત્રનું વાક્ય છે કે જન્મ લે ને મરણ પામ, જન્મવું ને મરવું એવા 3જા કર્મ માર્ગથી થતો બીજો જન્મ છે. તો એ 3જા કર્મ માર્ગથી એટલે તૃતીય માર્ગ એને શાસ્ત્રમાં કહેવામાં આવે. તૃતીય માર્ગ એટલે જન્મ મરણનો માર્ગ. એક જ્ઞાન માર્ગ છે, એક ભક્તિ માર્ગ, ત્રીજો તૃતીય માર્ગ. એમ તૃતીય માર્ગ એટલે જન્મવું અને મરવું, એને તૃતીય માર્ગ કહેવાય.
એ માર્ગથી થતો એ બીજો, એટલે એ જન્મવું અને મરવું. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ મૂઢમતે, એ શંકરાચાર્ય કે ને. હા, તો એ જન્મ મરણ રૂપિયા માર્ગ છે એ બીજો. તે પૈકી પહેલા પ્રકારનો જન્મ તો અહીં નથી કહ્યો. એટલે આજે પહેલા પ્રકારનો જન્મની વાત છે ને, જે ઉપવીત લેવાથી અને વેદાધ્યયનનો અધિકાર પ્રાપ્ત થાય, એ પ્રકારનો જન્મ અહીંયા નથી કહ્યો. કારણ કે અહીં કહેલ જન્મ થતાં પહેલા દોષ હોવાનું સંભવે છે. એટલે અહીંયા જે જન્મનું વર્ણન કરી રહ્યા છે એ પહેલા દોષ હોવાનું એમાં સંભવે છે. અને પહેલા પ્રકારનો જન્મ દોષ રહિત છે. આ જે પહેલો અહીંયા વર્ણ્યો ને, વેદાંતનું અધ્યયન માટે જે ઉપવિધ ધારણ કરવું ત્યારે બીજો જન્મ થાય, એ કેવો છે? દોષ રહિત છે એમ. અને અહીંયા જે વર્ણન કરવાનો છે, આ બીજો વર્ણન કરવાનો છે, એમાં જન્મ છે પેલા જન્મમાં થતા પહેલા દોષ હોવાનું સંભવે છે. અહીં કહેલા જન્મ થતા પહેલા દોષ હોવાનું સંભવે છે. અને પહેલા પ્રકારનો જન્મ દોષ રહિત છે. બીજા પ્રકારનો જન્મ અહીં કહેલો છે. બીજા પ્રકારનો એટલે આ જન્મ લે ને મરણ પામ, એવા ત્રીજો કર્મ માર્ગથી થતો એ. તે કહેવાનું પણ આ જ પ્રયોજન છે, કારણ કે તે દોષથી પ્રાપ્ત થાય છે. એટલે કામોની કામના કરતો, એવું જે 12મા શ્લોકમાં કીધું ને, બધા કામોની કામના કરતો એ આને શોધતો હતો દેહને. હા, 12મા શ્લોકમાં જો કીધું કે એ રાજાને જાત જાતના સુખ ભોગવવાની તીવ્ર ઈચ્છા હતી. અને પૃથ્વીમાં જેટલા નગર છે એ પૈકી કોઈ પણ નગર સુખની પ્રાપ્તિ કરાવી શકે એવું જાણ્યું નહીં રાજાએ પુરંજને. એટલે આ જીવે એટલે કામોની કામના કરતો. શ્લોક 12માં એ શબ્દોથી અહીં વિષયના ભોગની ઈચ્છા હોવાનું કહેલું છે. આ જીવને બધા પ્રકારના વિષય ભોગની ઈચ્છા છે એમ કહ્યું છે. અને આ કામથી જ્ઞાન ઢંકાયેલું છે એવું ભગવદ્ ગીતામાં 3જા અધ્યાયનો 29મો શ્લોક છે. હા, સોરી, 39મો. એટલે આ જે કામ છે એ કેવો છે? જ્ઞાનીના નિત્ય વૈરી આ કામ છે એમ. એટલે જ્ઞાની જે છે એના માટે આ કામ છે એ વૈરી છે. એટલે આ કામરૂપી જે દુષ્પુર અગ્નિ છે એ જ્ઞાનનું ઢાંકી દે છે એમ, એવું ભગવાને આ શ્લોકમાં કીધું છે. ઓગણચાલીસમા શ્લોકમાં ભગવાન આવા કામની નિંદા કરે છે કે કામ જે છે એનાથી જ્ઞાન છે એ ઢંકાઈ જાય છે. કામ રૂપેણ કોંતે દુષ્પૂર્ણાંત એમ કરીને શ્લોક છે. એનું તાત્પર્ય છે કે જ્ઞાનનો નિત્ય વૈરી જે આ કામ છે એ કામરૂપી દુષ્પુર, એટલે એનું ક્યારેય સેટિસ્ફાય જ ન થાય એવો દુષ્પુર છે. દુષ્પુર અગ્નિને જ્ઞાનને ઢાંકી દે છે એમ, એવું ભગવાન ગીતાજીમાં કહે છે. એ વાક્ય પ્રમાણે કામ જ્ઞાનથી વિરુદ્ધ હોય, દોષરૂપ છે, તેવા કામવાળાનો જ જન્મ અહીં કહેલો છે. જુઓ, એટલે કામ છે એ જ્ઞાનને ઢાંકી દે, કારણ કે જ્ઞાનને ઢાંકી દે પછી ઉદ્ધાર થાય કેવી રીતના? આમાં જે કીધું ને આગળ કે જ્ઞાનથી છે એ અહંતા મમતાનો નાશ થાય, પણ કામ છે એ જ્ઞાનને ઢાંકી દે અને જ્ઞાનથી વિરુદ્ધ હોય ને દોષરૂપ છે, એવા કામવાળાને જન્મ અહીં કહેલો છે. તો એવી કામના એની પૂરી ન થાય એવી વાસના રહી જાય, ફરી પાછી ભોગવવા માટે પાછો જન્મ થાય, એનો ક્યારે એન્ડ જ ન આવે એમ. તો એવો જન્મ અહીંયા બતાવેલો છે. અહીંયા જે માણસ આ જીવ છે એ સંસારમાં ફસાય છે, એને અહીંયા ભાગવતકાર સમજાવે છે કે ઈ જન્મની વાત અહીંયા કહી છે. ઓલો વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે યજ્ઞોપવિત ધારણ કરી અને એને જે વેદાધ્યયનનો અધિકાર મળે છે, ઈ જન્મની વાત અહીંયા નથી.